टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हालत થઈ છે ગોડાઉન જેવી। અહીં 4 કરોડ ખર્ચી નાખ્યા તોય રિનોવેશન બાદ તે જર્જરિત હાલતમાં છે। જૂનાગઢમાં નવાબી કાળથી ટાઉન હોલ શરૂ થયો છે। છેલ્લા ઘણા સમયથી તે બંધ હાલતમાં છે। 4 વર્ષ પહેલા 4 કરોડના ખર્ચે રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું। જો કે પાણીની માફક પૈસા ખર્ચી નાખ્યા હોવા છતાં પણ ટાઉન હોલ હજી પણ જર્જરિત હાલતમાં છે। હાલ અહીં ડસ્ટબિન રાખવામાં આવ્યા છે। सांस्कृतिक कार्यक्रमથી લઈ અલગ અલગ સંસ્થાઓ તેમજ ઘણા સરકારી કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હતા, પરંતુ હાલ કચરા ટોપલીઓ ભરી દેવામાં આવી છે, જેના કારણે આ ટાઉન હોલ ઓછો અને ગોડાઉન વધારે દેખાય છે। ટાઉન હોલ હજી સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। એના ઉપયોગી થાય કોઈ કાર્યક્રમ હોય, કલાકારો આપણે જોઈએ કે અહીંયા પ્રવાસન ક્ષેત્ર હોય તો કલા ક્ષેત્રે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય, પણ છતાં પણ હજી સુધી જે ટાઉન હોલ છે એ ખુલ્લો નથી કર્યો અને એક જેમ ગોડાઉન હોય એ તરીકે એને રાખી અને કરોડો રૂપિયાનો જે ખર્ચો કરેલો છે એ અત્યારે એમનેમ છે અને કોઈને લોક ઉપયોગી થાય નહીં એવી દશામાં મૂકી દીધો। તો ડસ્ટબિન મામલે જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે 4 વર્ષ પહેલા આ ટાઉન હોલનું 4 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જર્જરિત મિલકત થઈ જવાને કારણે મિલકતમાં મેન્ટેનન્સનો વધુ ખર્ચ થાય છે। હાલમાં ટાઉન હોલમાં છત પરથી પોપડા ખરે છે અને અનેક ક્ષતિઓ પણ છે। કોઈ કાર્યક્રમ કરે ન કરીને કાંઈ એવી ઘટના બને તો એ બહુ મતલબ પેલું થાય, એટલા માટે અત્યારે આપણે બંધ હાલતમાં ટાઉન હોલને રાખ્યો છે અને એ પછી આપણે એક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવાના છીએ SVNIT સુરત દ્વારા। એ રિપોર્ટ થશે, એનો શું રિપોર્ટ આવે છે એ ઉપર પછી નિર્ણય લેશું કે ટાઉન હોલ છે એ ખુલ્લો મૂકવો, એનું શું કરવું, એ આપણે પછી વિચારણા ઉપર લેશું।